मॉर्निंग फ्रेंड्स, एसपी सर हियर। चलो लास्ट लेक्चर ની અંદર આપણે છઠ્ઠા ચેપ્ટરના કોયડાઓ પૂરા કર્યા હતા। આજે આપણે સ્વાધ્યાયની વાત કરવાની છે। બહુ ઈઝી દાખલા છે, જેને ઉદાહરણના દાખલા આવડશે અને સ્વાધ્યાયના આવડશે। પણ સ્વાધ્યાયમાં મેં કીધું લાવ ને થોડાક જ એમસીક્યુ છે નાના મોટા, તો એ ચલાવી દઈએ પહેલા, સાથે દાખલાની ક્લિયરન્સ થઈ જાય। ચલો ચલો જોતા જઈએ। પણ જો YouTube ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જે YouTube પર જવાનું, સબસ્ક્રાઇબ નું બટન ધપ દઈને મારવાનું, ના હું થાય સબસ્ક્રાઇબ। ચલો તો ચાલુ કરીએ। સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની અંદર પહેલા જ મને નાના નાના એમસીક્યુ છે, સોલ્વ કરાવું છું, ફટફટ ધ્યાન રાખો। સાચો વિકલ્પ પસંદ કરો। ઉષ્માગતીય સોરી માય મિસ્ટેક હા ઉષ્માગતીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે। તમે ચારે ચાર વિધાન વાંચો તો ખબર પડે ઉષ્મા ફેરફાર નક્કી કરવા વપરાતી રાશિ, જેનું મૂલ્ય પદથી સ્વતંત્ર છે, દબાણ કદ કાર્ય નક્કી કરવા વપરાય છે, જેનું મૂલ્ય માત્ર તાપમાન પર આધાર રાખે છે। ઉષ્માગતીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ। અવસ્થા વિધેય કોને કહેતા હતા કે જે પથ ઉપર આધાર રાખતા નહોતા, પથથી કેવા હતા સ્વતંત્ર, દબાણ કદ તાપમાન વગેરે ઉષ્માગતિકીય અવસ્થા વિધેયો છે જે તેના પથ પર આધાર રાખતા નથી, એટલે એનું મૂલ્ય જે હોય એ અવસ્થા પર આધીન હોય, પથ પર આધીન હોય નહીં। એવું નહીં કે ઉષ્માગતીય વિધેય ખાલી ઊર્જા ફેરફાર નક્કી કરવા જ વપરાય, દબાણ કદ કાર્ય નક્કી કરવા વપરાય, ખાલી માત્ર તાપમાન પર આધાર રાખે, એવું હોતું નથી। બીજો એમસીક્યુ, સમોષ્મી પરિસ્થિતિ નામ પરથી ખબર પડી જાય। સમોસા પ્રક્રમ થયું, સમોષ્મી પ્રક્રમમાં તાપમાન, દબાણ Q અને W તો હું 0 હોય ઉષ્મા, કારણ કે ઉષ્મા અચળ હોય એટલે ઉષ્માનો ફેરફાર થાય નહીં। એના પછી બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં શૂન્ય, પ્રેમથી ટીક કરી દેવાનું, ફિક્સ જ હોય। પછી કીધું છે મિથેનના દહનથી ડેલ્ટા U0 નું મૂલ્ય -x કિલોજૂલ છે, તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હશે તો ગ્રેટર ધેન હશે, લેસ ધેન હશે, ઇક્વલ હશે કે 0 હશે? બે યાર, મિથેનનું દહન એટલે મિથેનની દહન પ્રક્રિયા લખી નાખું, CH4 છે, ઓક્સિજનની હાજરીમાં દહન કરું તો બધાને ખબર શું બનવાનું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જેમાં લિક્વિડ ફોર્મમાં હોય, આ ગેસ હોય, આ પણ ગેસ અને આ પણ ગેસ। તો મારે આને નક્કી કરવા માટે શું ગોતવું પડે, ડેલ્ટા નાનજી। ડેલ્ટા નાનજી બરાબર શું લખી શકીએ તો NPG માઈનસ NRG, કીધું તું ને મેં, શીખવાડેલું છે બેટા। તો વાયુરૂપ નિપજના મોલ સંતુલિત કરો, કાર્બન 1 1, હાઇડ્રોજન 4 કર્મ, અહીંયા 2 2 4 કર્યા, ઓક્સિજન 2 2 4 કર્મ, અહીંયા 2 વડે ગુણ્યા, તો વાયુરૂપ નિપજના મોલ કેટલા છે 1, અને પ્રક્રિયકના મોલ 2 અને 1 3 -2, તો ડેલ્ટા નાનજી less than 0, therefore delta H less than delta U। તો મને બોલો રકમમાં શું આપ્યું હતું, ડેલ્ટા U આપ્યું હતું ને -x કિલોજૂલ, તો ડેલ્ટા H ની કિંમત -x કરતા કેવી હોય, નાની હોય। એટલે સોરી અહીંયા દહન છે ને તો U નથી, આ H છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, હા પ્રિન્ટિંગ મિસ્ટેક જ છે, ના 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 પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, છોડો ને, ડેલ્ટા U નું મૂલ્ય છે, તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય તો ડેલ્ટા H નું મૂલ્ય -x કિલોજૂલ કરતા મોટું હોય, એટલે ડેલ્ટા U કરતા કેવું હોય, મોટું હોય, અને નાનું હોય, સોરી લેસ ધેન આવશે ને, લેસ ધેન ડેલ્ટા U। કિંમતથી કોઈ ફરક નહીં પડતો, કિંમત ગઈ તેલ પીવો, આપણે તો સંબંધ આ જોવાનો। તમને ડેલ્ટા H નું મૂલ્ય શું હશે એવું પૂછ્યું છે, તો જો સંબંધ દેખાય જ છે, મેં તારવી દીધો છે, એ બહુ ઈઝી છે। ચલો આગળ વધીએ છીએ। હા ધીસ ઇઝ સરસ દાખલો, મજાની વાત છે। મને એવું કીધું છે, રકમ થોડી નાની કરી દીધી છે, તમને લોકો આખી રકમ દેખાય એટલે આ મોસ્ટ એમપી એમસીક્યુ બેટા, ખાસ કરીને આવા એમસીક્યુ છે ને તમને લોકોને JEE નીટની અંદર ખાસ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો, 4 માર્ક્સ માટે પૂછી શકાય એમસીક્યુ, કારણ કે આખો દાખલો હેસના નિયમનો છે। મેં આગળ બી એક દાખલો તમને ઉદાહરણમાં આવો ગણાવેલો છે, હું અહીંયા ફરીથી શીખવાડું છું। મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી આપી છે, એટલે ત્રણની દહન પ્રક્રિયા લખું છું। મિથેન ગેસ ફોર્મમાં, ઓક્સિજન ગેસ પ્રક્રિયા કરીને બનાવે કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને છૂટું પાડે H2O લિક્વિડ, ક્લિયર? વેટ એવું કરો, અને થોડુંક આપણે નીચે લઈ લઈએ છીએ હાલ પૂરતું, વેટ હો, પેસ્ટ બટન છે ને આનું લોચાવાળી જગ્યાએ,
ચલો છોડો જવા દો. તેલ પીવા ગયો. હું ફરીથી લખી દઉં યાર, ફરીથી લખી દઉં છું. મિથેન ગેસ ફોર્મ, O2 ગેસ ફોર્મ, પ્રક્રિયા કરી એમાંથી બન્યું કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફોર્મ અને H2O લિક્વિડ. આ પ્રક્રિયા માટે મને દહન એન્થાલ્પી આપી હતી 890.3. એટલે આની દહન એન્થાલ્પી છે, હું અત્યારે સંજ્ઞા બગ્ન નથી લખતો, ખાલી એન્થાલ્પી લખું છું, 890.3 કિલો જૂલ પ્રતિ મોલ. પછી મને કીધું હતું ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે કાર્બન સોલિડ, ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો એમાંથી બને કાર્બન ડાયોક્સાઇડ ગેસ. એની દહન એન્થાલ્પી આપી હતી -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી, ડાયહાઇડ્રોજન એટલે H2 ગેસ O2 ગેસની હાજરીમાં દહન પામે, બધાને ખબર શું બનાવે, H2. પણ 1 મોલ જ બનવું જોઈએ, એટલે વનહાફ કરી દઉં છું. તો એ તમને આપી છે -285.8. સંતુલિત કરી નાખીએ. પહેલું સમીકરણ સંતુલિત કરવું પડશે, અહીંયા 2 અને અહીંયા 2 વડે ગુણવા પડશે. ઓકે, તો બધા સંતુલિત થઈ ગયા. પૂછ્યું જ શું, મિથેનની સર્જન એન્થાલ્પી. હવે મિથેનની સર્જન એન્થાલ્પી, તો મિથેનનું સર્જન શેમાંથી થાય, કાર્બન સોલિડ વત્તા H2 ગેસ, એમાંથી બને CH4 ગેસ, પણ એમાં હાઇડ્રોજનને 2 વડે ગુણવા પડે. ધેરફોર આની એન્થાલ્પી કેટલી થાય? મને આવો પ્રશ્ન પૂછ્યો તો હું શું કરીશ? બહુ ઈઝી છે. મારે આવું સમીકરણ આ 3 સમીકરણ પરથી બનાવવાનું છે. તો હું શું કરીશ, ચલો પહેલા ડાબી બાજુ મારે કાર્બન સોલિડ એક જ જોઈશે. તો હું શું કરું, આ જે બીજા નંબરનું સમીકરણ છે સીધે સીધું જ છાપી દઉં. એટલે કાર્બન સોલિડ વત્તા O2 ગેસ, એમાંથી બને CO2 ગેસ. તો એની એન્થાલ્પી પણ એટલી ને એટલી જ રહેશે, એટલે -393.5 જ રહેવાની, એમાં કોઈ ડિફરન્સ થશે નહીં. પછી જુઓ તો 2 મોલ હાઇડ્રોજન ગેસ જોઈએ. તમારે છે ને જેની પણ સર્જન પૂછી હોય ને, જેની પણ સર્જન પ્રક્રિયા સર્જન એન્થાલ્પી પૂછી હોય, એ સમીકરણ સંતુલિત કરી નાખવાનું એક વખત. સંતુલિત હોય ને તો વાંધો નહીં આવે, તો ફટફટ સોલ્યુશન આવશે. ચલો એ સંતુલિત જ છે, તો હું ડાયરેક્ટ જ હવે કરતો જઉં છું કાર્યક્રમ. વેઇટ, એક જ મિનિટ, થોડી સ્ક્રીન મેં કીધું, હા હવે તમને લોકોને દેખાય વ્યવસ્થિત. ચાલો પછી મારે જોઈએ છે 2 મોલ હાઇડ્રોજન. તો મને જો અહીંયા ત્રીજું સમીકરણ દેખાય જેમાં હાઇડ્રોજન છે ડાબી બાજુ, પણ એ કેટલા મોલ જોઈએ, 2 મોલ. તો ત્રીજા સમીકરણને 2 વડે ગુણી લખો, એટલે શું લખાય, 2 મોલ H2 ગેસ વત્તા, હવે આને 1/2 ગુણ્યા 2 કરીશ તો શું થઈ જશે, O2 ગેસ. ઇટ ગિવ્સ 2 ગુણ્યા એટલે H2O લિક્વિડ. જો આને 2 વડે ગુણું તો એની એન્થાલ્પીને 2 વડે ગુણવી પડે, એટલે 2 ગુણ્યા -285.8 થશે. ક્લિયર? પછી લઉં જો ત્રીજું સમીકરણ, કારણ કે જો પ્રક્રિયક તો આવી ગયા, બંને સેટ થઈ ગયા. હવે નિપજ સેટ કરવી છે. મિથેન 1 મોલ જોઈએ છે, તો 1 મોલ મિથેન છે, પણ આ જમણી બાજુ જોઈએ છે. તો આ જે પહેલી પ્રક્રિયા છે એને શું કરવી પડશે, ઉલટાવી પડશે. તો પહેલી પ્રક્રિયાને ઉલટાવી લખો તો શું લખાય, 2H2O વત્તા, હું ગેસને એવું નથી લખતો, તમે સમજી જજો, CH4 વત્તા 2O2. હવે ઉલટાઈને લખી તો -890.3 હતો, એની જગ્યાએ થઈ જશે +890.3. ચલો તો એની કુલ પ્રક્રિયા જો, તો જો CO2 1 મોલ ગેસ, CO2 1 મોલ ગેસ, પછી 2H2O 2H2O 2O2 O2 વત્તા O2 એટલે 2O2, તો વધ્યું કાર્બન સોલિડ વત્તા 2H2 ગેસ. ઇટ gives 1 મોલ મિથેન ગેસ. તો આ ત્રણે ત્રણનો અહીંયા તમે સરવાળો કરી દો, જે આવે એ તમારો શું થઈ જાય, જવાબ. -393.5 પ્લસ 2 ગુણ્યા -285.8 કરી દેવાના, પ્લસ 800, જે આવશે તમારો જવાબ. જે તમને આ 4 ઓપ્શન આપે ને એમાંથી એક હશે. હાલ પૂરતો હું ડાયરેક્ટ જવાબ કહી દઉં છું, -74.8 આવશે. જો તમને એ ત્રણેય પ્રક્રિયાનો સરવાળો કરી બી આપ્યો છે, બરાબર. મેં કીધું ને બેટા, આ એપ્લિકેશનમાં કેલ્સી નોટ આવ્યો યાર, એટલા માટે હું કેલ્સી નું કામ નહીં કરી શકું, સોરી. અને આમ તો મારે કરવાનું બી ના હોય, સોરી. એમ તમે એક વસ્તુ સમજો, મેં જનરલી જોયું છે ઘણા બધા સ્ટુડન્ટને છે ને એવી આદત હોય છે કે સર દાખલા તમે છે ને આખા ગણાવો, તમે આખા કમ્પ્લીટ દાખલા, એટલે પણ જો હું જ ગણી નાખીશ તો તમે શું કરવાનું, ખાલી જોવાનું. અને મેથ્સ વાંચવાનો સબ્જેક્ટ નથી, દાખલા મેથ આ કન્ટેન્ટ ઓફ મેથ્સ જ થયું. આ વાંચશો તો જિંદગીમાં નહીં આવડે, બોક્સો તો જિંદગીમાં નહીં આવડે. તમે 10મા ધોરણ સુધી એક ધંધો કર્યો, સાહેબ ગણાવે, હા બરાબર સાહેબ, સારો જવાબ લાગે છે. અને જ્યારે પોતાને ગણવાનો આવે ત્યારે કેલ્શિયમ ગણતો રકમ
સરવાળા બાદબાકી નથી આવડતા, મને ખબર છે આ વસ્તુ. એટલા માટે કહું છું કે હું જ્યાં જ્યાં કહું છું કે બધે કેલ્સનું કામ જાતે કરો, થોડું મથવાનું, ના શું આવે, અને અત્યારે પ્રેક્ટિસ કરશો તો આગળ જતા આટલો બી પ્રોબ્લેમ નહીં. ઓકે, સો ટ્રાય વિલ સક્સેસ. બહુ મસ્ત પ્રશ્ન છે એના પછી 6.6, બહુ મસ્ત, વેરી વેરી મસ્ત. આ કન્ફ્યુઝ કરતો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. JEE નીટ માટે આવા પ્રશ્નો પૂછી શકે તમને. તમને પ્રક્રિયા આપી છે a+b, એમાંથી c+d+q. હવે નવાઈની વાત આ છે, પ્લસ ક્યુ એટલે શું? જનરલી છે ને ઘણા બધા પ્લસ ક્યુ ને શું સમજી લે છે, નિપજ. ખરેખર ક્યુ એટલે ઉષ્મા થાય. ક્યુ એટલે શું થાય? ઉષ્મા. એટલે અહીંયા પ્રક્રિયક છે આપણા a અને b, એમાંથી નિપજ બને છે c અને d, પણ નિપજમાં લખી છે પ્લસ ક્યુ ઉષ્મા. એટલે જ્યારે નિપજ તરીકે ઉષ્મા લખાય તો એનો અર્થ આપેલ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. આપેલ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, કારણ કે એ પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, નિપજ તો બનતી હોય, સાથે ઉર્જા છૂટી પડતી હોય. એ છૂટી પડતી હોય, જો દૂર લખું ને તો આને -q આવું લખાય. સમજાય છે? -q શેના માટે લખ્યું? કારણ કે છૂટી પડે છે એટલે મેં -q લખ્યું. પણ જ્યારે એ ઉર્જાને સમીકરણની અંદર ઇનબિલ્ટ લખવાની આવે ત્યારે ઉર્જા છૂટી પડે, તો નિપજ બી શું થાય? પ્રક્રિયકોમાંથી છૂટી જ પડતી હોય કે નહીં? તો જેમ પ્રક્રિયકમાંથી નિપજ છૂટી પડતી હોય, એમ ઉષ્મા બી છૂટી પડતી હોય, તો એને એની સાથે +q કરીને પણ આપી શકે. તો મગજમાં ફિટ કરજો, +q લખ્યું તો આપેલ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક થઈ. અને જો ઉષ્મા ક્ષેપક હોય તો એમાં ΔH નું મૂલ્ય હંમેશા કેવું મળે? ઋણ જ મળે. ΔH હંમેશા કેવું હોય? ઋણ. સાથે એવું કીધું છે પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર ધન છે. ઓકે, એટલે ΔH નું મૂલ્ય કેવું છે? ધન. તો મને ખબર છે, બોલો આખું T ΔH ની કિંમત બી કેવી થવાની? ધન થવાની. તો મુક્ત ઉર્જાના ફેરફારનું સૂત્ર ΔG0 ΔH - T ΔH. સમજજો, ΔH ઋણ, T ΔS આખાની કિંમત ધન પ્લસ અને આગળ માઈનસ, તો આનો બી જવાબ કેવો આવવાનો? માઈનસમાં જ આવવાનો. બંને જવાબ માઈનસમાં આવવાના. જે પણ સરવાળો કરશો જવાબ કેવો આવવાનો? માઈનસમાં જ આવવાનો કે નહીં? તો કહી શકાય કે આપેલ પ્રક્રિયા કોઈ પણ તાપમાને શક્ય હોય, કોઈ પણ તાપમાને શક્ય હશે આ પ્રક્રિયા. નકર ઘણા બધા છે ને એ બાફુ મારે. કેમ? કારણ કે સાહેબ એન્ટ્રોપી ફેરફાર ધન હોય તો તમે કેવું સમજાવ, તેમાં ઘણી બધી શક્યતા હોય. પણ અહીંયા છે ને ΔH તમને રકમમાં આપ્યું પણ છુપી રીતે આપ્યું. આ ખબર પડવી જોઈએ, એટલે જ મેં સમજાયા છે ખાસ. ચલો આગળ વધીએ છીએ. 6.7 ની અંદર આપણને શું કીધું? એક પ્રક્રમ પ્રણાલી દ્વારા, શબ્દ જોવાનો, પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષે છે. એટલે Q ની કિંમત લેવાય +701 જૂલ, અને તે 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું. પ્રણાલી દ્વારા થયું કાર્ય, તો દ્વારા થાય તો -394 જૂલ લખાય. તો આંતરિક ઉર્જાનો ફેરફાર, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ΔU q + W. કિંમત મૂકી દો, +701 - 394, જે આવે એ તમારો જવાબ થઈ જશે. 307 જૂલ આવી જશે. ઓકે, એટલે 6.7 દાખલો હતો નાનો, સોરી, બચ્ચું દાખલી, ના એવું બી ના, દાખલી બચ્ચું દાખલી. બહુ ઈઝી છે. ચલો 6.8 તરફ જઈએ. ચલો હવે તો બધા ફટાફટ આવડશે દાખલા. જો 6.8, સાયનેમાઇડ. યાદ રાખજો, NH2CN, એને કહેવાય સાયનેમાઇડ. સંયોજનનું નામ આપ્યું છે. એની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી. પ્રક્રિયા તમને રકમમાં આપેલી જ છે, દેખાય છે બધાને? હા, ત્યારે ΔU નું મૂલ્ય મને રકમમાં આપી દીધું છે. ઓકે, એટલે હું અહીંયા બાજુમાં લખું છું સ્વાધ્યાયનો 6.8મો દાખલો. એની અંદર મને રકમમાં પ્રક્રિયા આપી છે. તો સૌથી પહેલા હું પ્રક્રિયા લખીશ. NH2CN ગેસ ફોર્મમાં છે, એની 3/2 O2 સાથે દહન પ્રક્રિયા કરી, તો એમાંથી ઉત્પન્ન થયું બોમ્બ કેલરીમીટરમાં નાઇટ્રોજન.
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને કરી હતી, એટલે તાપમાન 298 કેલ્વિન છે. પ્રક્રિયા માટે મને ડેલ્ટા યુ ની કિંમત આપી હતી -742.7 કિલો જૂલ પ્રતિ મોલ. પ્રક્રિયા માટે 298 એન્થાલ્પી ફેરફાર ગણો. મારે ગણવાનો છે ડેલ્ટા એચ. મન તો નહીં આવડતો દાખલો. એ ડેલ્ટા યુ હોય એના પરથી ડેલ્ટા એચ શોધવાનું હોય અને તમારી પાસે સમીકરણ રેડી હોય તો હું શીખવાડવાનો નહીં, આખો દાખલો જાતે ગણવાનો. હિન્ટ આપી દઉં. શું કરશો? સૌથી પહેલા તો દાખલો ગણવા માટે સૌથી પહેલા કોની ગણતરી કરીશું? ડેલ્ટા નાન્જીની ગણતરી. ડેલ્ટા નાન્જીની ગણતરી એટલે શું? વાયુરૂપ નિપજના મોલ. નિપજો પહેલા તો સમીકરણ સંતુલિત છે કે નહીં એ ચેક કરી લેવાનું એકવાર. નાઇટ્રોજન અહીંયા 1 ને 1 2 દેખાય, મેં ટક્કા કર્યા છે તો અહીંયા બી નાઇટ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 છે, કાર્બન 1 કાર્બન 1 છે. ઓક્સિજન ગણો તો 3/2O2 એટલે 2 2 ઉડી જાય તો 3, આયરા 2 અને 1 3 સંતુલિત છે. ઓકે, તો હવે મોલ ગણી શકો. નિપજના મોલ તો વાયુરૂપ નિપજના મોલ 1 વત્તા 1 એટલે 2 મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ 3/2 + 1 3/2 + 1 2 કા 2 3 5/2 એટલે 2.5 લખાય. તો તમારો જવાબ આવશે 2 - 2.5 = 0.5. અને જો 0.5 આવી જાય ડેલ્ટા નાન્જી મળી જાય તો આપણી પાસે સૂત્ર છે કયું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા નાન્જી RT. પણ થોભજો, R ની કિંમત કઈ લેશો? રકમ જોવાની. શેમાં આપ્યું છે મને? કિલો જૂલમાં. જો મેં ડાર્કમ કરી નાખ્યું તો R ની કિંમત પણ હું શેમાં લઈશ? કિલો જૂલમાં. બોલે તો 8.314 × 10⁻3. આવડશે ને? થેન્ક યુ. તમે હા પાડી મને સંભળાઈ હો, બધાએ હા પાડી સંભળી ગયો હું. ચલો તો આગળ વધીએ છે દાખલા નંબર 6.9 તરફ જઈએ. 60 ગ્રામ એલ્યુમિનિયમ. સરસ દાખલો છે. હું ખાલી હિન્ટ જ આપવાનો છું પણ એ બાજુમાં લખું છું. જોજો સ્વાધ્યાયનો 6.9મો દાખલો. મને રકમમાં એવું કીધું છે 60 ગ્રામ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ માટે વેઇટ ઓફ એલ્યુમિનિયમ મને આપી દીધું છે 60 ગ્રામ. તાપમાન 35 થી 55 થાય છે. તાપમાન 32°C થી 55°C થાય તો હું અહીંયા ડેલ્ટા ટી શોધી લઉં. ડેલ્ટા ટી બરાબર શું લખાય? T2 - T1 એટલે 55°C માઈનસ 35°C ઇઝ ઇક્વલ ટુ 20 જવાબ આવશે. એટલે ડેલ્ટા ટી બરાબર કેટલું થશે? 20. કોઈ વાંધો નહીં. એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા આટલી છે. મોલર ઉષ્માધારિતા એટલે cm કેટલી આપી છે? 24 જૂલ પ્રતિ મોલ અને કેલ્વિન. તો અહીંયા કીધું છે આટલા સેલ્સિયસ વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે? ઉષ્મા કિલો જૂલમાં ગણવાની છે. કિલો જૂલમાં ઉષ્મા એટલે મારે ગણવાની છે શું? Q. પણ કયા એકમમાં? કિલો જૂલમાં. જો હવે આવું હોય ને દાખલો બહુ ઈઝી છે. સૌથી પહેલું કામ, હવે મોલર ઉષ્માધારિતા કીધી હોય એટલે મોલની હોય. કેટલા? 1 મોલ. રકમમાં મને એલ્યુમિનિયમ કેટલા ગ્રામ કીધું હતું? 60 ગ્રામ. એટલે મારે પહેલું કામ તો શું કરવું પડે? એલ્યુમિનિયમના મોલ. તો નંબર ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વેઇટ ઓફ એલ્યુમિનિયમ ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેઇટ ઓફ એલ્યુમિનિયમ. 60 ભાગ્યા એલ્યુમિનિયમ થાય 27. હવે હું ગણતરી નથી કરતો, જે આવે એ તમારા શું થઈ જશે? મોલ. સાંભળજો, એટલે આટલા મોલ થયા. કોઈ વાંધો નહીં. પછી મારી પાસે મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર છે. મોલર ઉષ્મા ક્ષમતા બરાબર શું લખતા હતા? Q/ΔT * મોલ. મારે Q શોધવાના છે. ધેરફોર Q ઇઝ ઇક્વલ ટુ લખાય મોલર ઉષ્મા ક્ષમતા ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર ગુણ્યા એના મોલ. તમારી પાસે મોલર ઉષ્મા ક્ષમતા રકમમાં છે. જોવો મેં લાઇનિંગ કરી. ડેલ્ટા ટી છે રકમમાં કેટલું? 20 અને મોલ છે જે તમને અહીંયા મળ્યા હતા. બોલ બાપા સીતારામ. એટલે આવડે ને બધાને? બહુ ઈઝી થયું. ડન. એટલે જવાબ આવશે આટલો 1.066 કિલો જૂલ. હવે ઘણા કે સાહેબ તમે કીધું તો ખરી પણ અમે આ બધી કિંમત મૂકીશું તો આ હેમાંથી જોવો તો
મોલર ઉષ્મા ક્ષમતા જૂલમાં હતી, તમે આ જૂલમાં મૂક્યો હશે કે નહીં? તમે જે જવાબ મેળવશો ને તમને જૂલમાં મળશે. કિલો જૂલમાં જવા માટે, જૂલમાંથી કિલો જૂલમાં જવા માટે ડિવાઇડેડ બાય 10 ની 3 કરી દેજો એટલે શું થઈ જશે? કિલો જૂલ. હવે એટલો જ એકમ ટ્રાન્સફર આવડવું છે, નકર ઘર पे जाने का ढाकनी लेने का और डूब मरने का. ચલો એના પછી છે 6.10. બહુ 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 સરસ દાખલો છે, પણ મારે 6.10 ગણવા માટે છે ને જગ્યા કરવી પડશે. બોલો, તો તમે બધાએ સ્ક્રીન ઉપર દાખલો જોઈ લીધો છે ફાઇનલ, તો હું એને જરા ને ઉલાડી દઉં છું એટલે મને નડતો નહીં. હા, 6.10 બહુ વેરી મસ્ત દાખલો. રકમના પૈસા લે ભાઈ, રકમના પૈસા. 1 મોલ વોટર કહી દીધું, મારા પાસે 1 મોલ પાણી છે, એનું તાપમાન 10°C થી -10°C તાપમાને ઠારવામાં આવે છે. એટલે એને મારે સ્વાધ્યાયનો 6.10 દાખલું 1 મોલ પાણીને 10°C થી ક્યાં સુધી લઈ જવાનો છે? -10°C કરવાનો છે ફેરફાર. ઓકે, કઈ વાંધો નહીં. તો ત્યારે એની કુલ એન્થાલ્પીનો ફેરફાર શોધો. એટલે કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો થાય? તો પહેલા તો તમારે સમજવું પડે કે તમે પાણી લો એ 10°C તાપમાને હોય, એમાંથી -10°C લઈ તો કેટલી પ્રક્રિયા થાય? તો સૌથી પહેલું તો કામ શું થાય? તો પહેલી પ્રક્રિયા કંઈક આવી થાય, સાંભળજો કે આપણી પાસે જે 1 મોલ પાણી હતું એટલે H2O લિક્વિડ, ક્લિયર, કે જેનું શરૂઆતનું તાપમાન T1 બરાબર હતું 10°C. એને પહેલા તો ઠંડુ પાણી હજી લિક્વિડનું લિક્વિડ જ રહે છે, પણ ક્યાં સુધી લઈ જાવ છો? T2 બરાબર 0°C સુધી. પછી બીજી પ્રક્રિયા શું થશે? તો બીજી પ્રક્રિયામાં એવું થશે કે H2O જે લિક્વિડ બન્યું હતું 0°C તાપમાન ધરાવતું હતું, એ હવે ઠરીને H2O સોલિડ બનશે. સોલિડ બનશે પણ ત્યારે હજી તાપમાન કેટલું હશે? 0 થી 0. એટલે આ T1 કહી દઉં અને T2 કહી દઉં. ક્લિયર? તો એ 0 થી 0 તાપમાન જ હશે. આમ તો આ પ્રક્રિયાને શું કરવી કહેવાય? તો લિક્વિડમાંથી સોલિડ બનાવ્યું એટલે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને કહેવાય ફ્યુઝન એન્થાલ્પી, એટલે ગલન એન્થાલ્પી ફેરફાર, જેમાં તાપમાનની જરૂર હોતી નથી, કારણ કે આખા પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ જ હોય. કેટલું? 0°C. અને ત્રીજી પ્રક્રિયા કઈ થશે? તો હવે જે મારી પાસે H2O સોલિડ હતું કે જેનું તાપમાન હતું 0°C, એટલે આ T1 થઈ ગયું, એને હવે હું -10 સુધી લઈ જઈશ. એટલે H2O સોલિડ નું સોલિડ જ રહેશે, પણ હવે તાપમાન કેટલું થઈ જશે? -10°C. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા T T2 T1 0 -10 એટલે -10 લેવાશે ડેલ્ટા T. આ પ્રક્રિયામાં તો ફ્યુઝન એન્થાલ્પી. આ પ્રક્રિયા માટે બોલો તો T2 T1 કરો, -10 -0 એટલે -10 જ રહેવાનું. પડે? ખબર પડે? પડી એટલે સુધી. હવે જોજો, સાંભળજો. રકમમાં મને એવું કીધું છે ફ્યુઝન એન્થાલ્પી આપી દીધી, એટલે મારી પાસે આ કિંમત છે. પછી મને આપી છે CpH2O લિક્વિડ, એટલે જ્યારે અચળ દબાણ આખી પ્રક્રિયા દરમિયાન Cp લખ્યો એનો અર્થ પ્રક્રિયા દરમિયાન દબાણ કેવું રહેતું હશે? અચળ. થોડી સ્ક્રીન નાની કરો છો. હવે દબાણ અચળ રહેતું હોય તો ત્યારે ઉષ્માનો ફેરફાર, એટલે હું આ પહેલી પ્રક્રિયા માટે કારણ કે એમાં લિક્વિડ હતું તો એમાં Cp બરાબર શું લખી શકું? Qp/ΔT. therefore Qp બરાબર Cp * ΔT. અલા Qp શું કહેવાય? ડેલ્ટા H, અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર, Cp * ΔT. તો અહીંયા હું Cp કયું મૂકી દઈશ? H2O લિક્વિડ નું, જે મને રકમમાં આપ્યું હતું. જો આયલું દેખાતું જશે ભાઈ બધાને, પણ અહીંયા જોજો આ કિંમત શેમાં છે? જૂલ. આ કિંમત શેમાં છે? જૂલ. પણ ફ્યુઝન એન્થાલ્પી શેમાં આપી છે? કિલો જૂલમાં. નહીં ચાલે, ત્રણે ત્રણ એક જ એકમમાં જોઈએ. તો હું કહીશ સૌથી બેટર શું કામ કરી નાખીએ આપણે? તો આજે વેઇટ હો, એક જ મિનિટ. આજે આપણને કિલો જૂલ આપ્યું છે ને, એને આપણે જૂલમાં ફેરવી દઈએ. તો જૂલમાં ફેરવી દઉં તો શું લખાય? 6030 જૂલ પ્રતિ મોલ. ક્લિયર? એટલે સમજજો. તો બીજી પ્રક્રિયા માટે તો ઊર્જા છે જ મારી પાસે. કેટલી? 6030
જૂલ પ્રતિ મોલ. અહીંયા હું Cp ની કિંમત મૂકું ગુણ્યા ડેલ્ટા T કરું તો મને પહેલી પ્રક્રિયા માટે એન્થાલ્પી નો ફેરફાર મળી જશે ડેલ્ટા H પ્રથમ પ્રક્રિયા માટે. છેલ્લી પ્રક્રિયા માટે બી જો Cp ડેલ્ટા H સોલિડ માટે આપી દીધો છે તો છેલ્લી પ્રક્રિયા માટે બી હું આ સૂત્ર એપ્લાય કરી શકીશ એટલે Cp બરાબર Qp upon ડેલ્ટા T, therefore Qp બરાબર Cp into ડેલ્ટા T. આ પહેલી પ્રક્રિયાની એન્થાલ્પી મળી. બીજી પ્રક્રિયાની એન્થાલ્પી મને રકમમાં આપી. આ પહેલી પ્રક્રિયાની મળી ગઈ. ત્રીજી પ્રક્રિયા માટે હું આવું કરી નાખું જાને કહીશું ડેલ્ટા H. Cp ની કિંમત ત્રીજી પ્રક્રિયામાં H2O સોલિડ છે તો સોલિડ સમયની મૂકો ગુણ્યા તાપમાનનો ડિફરન્સ મૂકો તો બોલો ત્રીજા માટેનો એન્થાલ્પી ફેરફાર મળી ગયો. તો આ કુલ પ્રક્રિયા 10°C તાપમાનથી -10°C તાપમાન ધરાવતું શું બન્યું? પાણી. કારણ કે આ લિક્વિડ આ 0°C આપી 0°C ઉડી જાય. સોલિડ 0°C ઉડી જાય તો કુલ પ્રક્રિયા શું થઈ? H2O લિક્વિડ જેનું તાપમાન હતું 10°C એમાંથી શું બન્યું? H2O સોલિડ જેનું તાપમાન T2 બરાબર કેટલું હતું? -10°C થઈ ગયું. આપણે રકમમાં માંગ્યું હતું એ તો કુલ એન્થાલ્પી ફેરફાર ત્રણે ત્રણનો શું કરી નાખવાનો? સરવાળો. જો અહીં રકમમાં આપ્યું છે કારણ કે મેં કીધું એમ કેલ્સી નથી મારી પાસે એટલે કેલ્સીનું કામ નહીં કરી શકું તો એના સિવાયનું કામ હું બતાવીશ તો 100%. વેઇટ હવે જરા સ્ક્રીન ફ્રીજ થઈ ગઈ કારણ કે આપણે ફ્યુઝન એન્થાલ્પીની વાત કરી. હા ચલો તો જો કુલ એન્થાલ્પી ફેરફાર બરાબર પ્રથમ પ્રક્રિયા માટે CpH2O લિક્વિડ ઇન્ટુ ડેલ્ટા T વત્તા ફ્રીઝિંગ એન્થાલ્પી વત્તા Cp ઇન્ટુ H2O સોલિડ ની એન્થાલ્પી ઇન્ટુ ડેલ્ટા T. ત્રણે ત્રણની વેલ્યુ મૂકી દેજો ખાલી અહીંયા દેખાય. ત્રણે ત્રણ માટેનો સરવાળો કરી નાખો તો આ રહ્યો તમારી સામે જવાબ. આવડે એટલે આવડેલા કઈ લેવાનું છે નહીં દાખલો. ચલો એના પછી તો તમારી એને સરાસર મજાક કર્યો. કાર્બન ના દહનથી CO2 માં દહનની એન્થાલ્પી -393.5 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે કાર્બનનું દહન થાય એમાંથી CO2 બને છે અને CO2 1 મોલ બનતું હોય ત્યારે દહન એન્થાલ્પી છે આટલી. તો કાર્બન અને ઓક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનતો હોય ત્યારે એન્થાલ્પી કેટલી હોય? અચ્છા આ કેટલાની છે? 1 મોલની 35.2 ગ્રામ વજન આપ્યું છે ભાગ્યા અણુભાર કરી નાખું 44 તો બોલો આના મોલ મળી જાય CO2 ના. CO2 ના શું શોધી નાખવાના છે? મોલ. તમને એન્થાલ્પી રકમમાં આપી હતી કેટલાની હતી? 1 મોલની હતી. કેટલાની હતી? 1 મોલની. તમને અહીંયા જેટલા મોલ મળે એટલાની કેટલી? ત્રિરાશિ યાર. વેરી ઈઝી યાર. આ મજાક કરો તમારી યાદ જો 1 મોલ કાર્બનનું દહન કરો ત્યારે એન્થાલ્પી એટલી આપી દીધી. ક્લિયર? 1 મોલ એટલે કેટલા ગ્રામની થાય? 44 ગ્રામ. તો 44 ગ્રામની એટલી તો 35.2 ગ્રામની કેટલી? યાર ત્રિરાશિ જવાબ આવી જાય. હું નહીં કરવાનો ભાઈ સોરી શક્તિમાં. હું નહીં કરવાનો. ગોળ ગોળ ફરી લેજો બાકી ગણી લેજો. ઓકે બકરી બે બોલો બકરી. હા એમ. ચલો આગળ જઈએ. તમને અહીંયા એવું કહી દીધું છે 6.12 આ બી નથી ગણવાનો. કાર્બન મોનોક્સાઇડ ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, N2O ગેસ, N2O4 ગેસ બધાની સર્જન એન્થાલ્પીઓ રકમમાં આપી દીધી છે. ક્લિયર? 1 2 3 અને 4 આપી દીધી છે. તો પ્રક્રિયા આવડી હોય તો આખી પ્રક્રિયાની એન્થાલ્પી ગણો. બે મસ્તી કરી નાખી ને તમારી યાર. ચારે ચારની એન્થાલ્પી આપી છે કે નહીં? તો આપણી પ્રક્રિયા પરથી પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો આપણું સૂત્ર શું હતું? સિગ્મા AI ડેલ્ટા FH0 નિપજો માઈનસ સિગ્મા BI ડેલ્ટા FH0 પ્રક્રિયકો. જ્યાં AI શું છે? નિપજોના મોલ, BI શું છે? પ્રક્રિયકોના મોલ. ક્લિયર? તો તમને બધાના સૂત્ર આવડે જ છે યાર. હવે આ જે સમીકરણ દેખાય ને એ પરથી જ લખવાનું છે. ચલો હું સૂત્ર તારવી દઉં. તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ચલો નિપજ માટે લખાવો. સમીકરણ બાજુ દેખાતું હશે બધાને. મારા ઘોડા ઉપર હશે જો એક્ઝેક્ટ. ચલો તો સમીકરણ જોઈને મને લખાવો તો NO2 છે 1 મોલ એટલે સીધું એમાં તો ડેલ્ટા FH0 સોરી NO2 ને N2O ગેસ વત્તા 3 મોલ છે. શું છે? તો 3 મોલ ડેલ્ટા FH0 CO2 ગેસ માઈનસ ચલો પ્રક્રિયકમાં જતા રહીએ
1 મોલ છે તો 1 મોલ તો સીધું જ લખાય ડેલ્ટા FH0 N2O4 ગેસ વત્તા 3 મોલ છે 3 મોલ કોણ છે કાર્બન મોનોક્સાઇડ ડેલ્ટા FH0 કાર્બન મોનોક્સાઇડ ની સર્જન એન્થાલ્પી ચારે ચારની સર્જન એન્થાલ્પી રકમ આપી હતી ગુણાકાર ભાગાકાર કેલ્સી છૂટું મારોલા ઘરમાં જે દેખાય ને કેલ્સી મારો જવાબ આવી જાય ઓકે બસ ખાલી સરવાળા જ કર્યા છે ભાઈ જો દેખાતા હશે તમને બધાને હું એટલે જ કહું છું તમે જેટલા દાખલા જાતે કરશો એટલી વધારે મજા આવશે ટ્રાય કરજો ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સેસ otherwise no success ફરથી try and try you will success otherwise no success ફરથી try and try you will success otherwise no success contact me મેસેજ કરી દેજો શીખવાડી દઈશ તમને ઓકે ખબર જ છે બધાને મોબાઈલ નંબર છે મારો 8000417451 આના પર તમે WhatsApp કરી શકો છો બરાબર જો કોઈ ડિફિકલ્ટી આવે પણ બધાને અહીંયા સુધી ખબર પડી છે પહેલા તો મને ફાઇનલ તો આપણે પહોંચ્યા છીએ દાખલા નંબર 6.13 પણ મારી ઈચ્છા છે કે આ અહીંયા સુધી રાખીએ છે બાકીના દાખલા જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ ઓકે બાય